વડોદરા શહેરના અભિલાષા 4 રસ્તા પાસે વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વોર્ડ નંબર 2ના નાગરિકોની સમસ્યાઓનું એક સ્થળેથી નિરાકરણ આવી શકે અને નાગરિકો સરળતાથી તેમની સમસ્યાઓ એક સ્થળે જણાવી શકે તેવા હેતુ સાથે વોર્ડ નંબર 2ના વિસ્તારમાં આવેલ સમા વિસ્તારના અભિલાષા 4 રસ્તા પાસે વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા નાગરિકો માટે જનસેવા કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડિયા, મનીષાબેન વકીલ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ જનસેવા કાર્યાલય ખાતેથી નાગરિકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ મળી રહેશે। આ સાથે જ તેના લાભો પણ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે વોર્ડ નંબર 2ના ભાજપના કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિત તથા વોર્ડ નંબર 2ની ભાજપની સમગ્ર ટીમ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વોર્ડ 2 અભિલાષા 4 રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ 2નું જનસેવા કાર્યાલયનું શુભારંભ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવ્યું છે। જાહેર જીવનમાં જનસેવા જે શબ્દ છે, કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ ચૂંટાયા પછી પ્રાથમિક કામ જ એમનું હોય કે સરકાર અને સમાજની વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરે। એ પ્રયાસ કરવા માટે અમે સૌ વોર્ડ 2ના ચૂંટાયેલી પાંખ અને અમારી સંગઠનની ટીમ દ્વારા સતત જે અત્યાર સુધીનો જે અમારો જે વિકાસ અને લોકોની સેવા હતી એને ફરી સરસ રીતે આગળ વધારવા માટે અભિલાષા 4 રસ્તા ખાતે આજે બધા જ વિસ્તારના અગ્રણીઓ, પાર્ટીના બધા જ નેતાઓની સાથે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વક્તવ્યમાં વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને જનસેવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અભિનંદન પાઠવી વખાણ કર્યા હતા। આ સાથે જ ગુજરાત પોલીસની દીકરીઓના રક્ષણ માટે અને દારૂ તથા ડ્રગ્સના દૂષણને ડામવા માટે કામગીરીઓ જણાવી હતી। જનસંપર્ક કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આપણે સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અને પ્રજા દ્વારા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને હું 2 હાથ જોડીને વંદન કરું છું, સૌને અભિનંદન આપું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વડોદરાના એક પછી એક મહત્વના પ્રોજેક્ટ પર જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે, વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિને સંગઠન સાથે મળીને વડોદરા નગરજનો માટે જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પ્રયાસો કરીને આપ સૌ માટે એક પછી એક મહત્વના વિકાસ કાર્યોને જે રીતે આગળ વધારી રહી છે, મને 100% વિશ્વાસ છે કે જે પ્રકારે વડોદરા એક એજ્યુકેટેડ શહેર તરીકે ઓળખાય છે, દેશભરમાંથી લોકો શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વડોદરામાં જ્યારે આવે છે, વડોદરા છેલ્લા અનેક વર્ષોથી આ દેશમાં સૌથી વધારે શહેરની અંદર રોજગારી આપવા માટેનું એક મહત્વનું શહેર સાબિત થયું છે। ભોલી ભાલી દીકરીઓને કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરીને પ્રેમના નામને બદનામ કરવા વાળા એક લોકોને પકડવાની કામગીરી ચાલી રહી છે। પ્રેમ એક પવિત્ર શબ્દ છે, પ્રેમ એક પવિત્ર સંબંધ છે, પ્રેમ એક પવિત્ર આત્મીયતા છે। પ્રેમને કોઈ બી પ્રકારે બદનામ કરનાર એક બી વ્યક્તિને છોડવામાં નહીં આવે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે ગોઠવવાની છે। મારી સૌ માતા પિતાઓને 2 હાથ જોડીને વિનંતી છે, આ પ્રકારના કિસ્સાઓ ધ્યાનમાં આવે, તમારા પડોશી હોય, પરિવારના સભ્ય હોય, સમાજની ચિંતા મનમાંથી બહાર નીકાળ લો।
સમાજ જાણે છે કે આવી ભોલી ભાલી દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરતા હોય છે. કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તો એને છોડશો નહીં, અને કોઈ સુરેશ બી અગર સલીમ બનીને પ્રેમ કરશે તો એને બી નહીં છોડશો. પરંતુ પ્રેમના નામને, પ્રેમના સંબંધને બદનામ થવા નહીં લઈએ. એ આપણે સૌએ સાથે મળીને આ મિશનને સાથે મળીને સમાજની અંદર પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા રોકવાની જવાબદારી એ ગુજરાત પોલીસ અને ગુજરાતના નાગરિકોની સાથે મળીને છે. અને મને વિશ્વાસ છે કે વડોદરા ભારતીય જનતા પાર્ટીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગૃત પ્રતિનિધિઓ છે, અને આ સૌ પ્રતિનિધિઓ સાથે મળીને આ દિશામાં કામગીરી કરશે. મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે આ વ્યવહાર, આ સંબંધ અને આ દિશામાં જતા દીકરીઓને રોકવાની બી જવાબદારી આપણી સૌની છે, અને સમજ આપવી પડશે. અને એ સમજ થકી આપણે ગુજરાતમાં પ્રેમ નામના શબ્દને, પ્રેમના વ્યવહારને, આ આત્મીયતાના સંબંધને બદનામ થતા રોકવાની એક મુહિમ અભિયાન તરીકે આપણે સૌ લોકોએ આને આગળ લઈ જવું જોઈએ, એવી મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.